વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડીયોની અંદર આપણે ખૂબ સરસ મજાની આંતરિક ઉર્જા વિશે વાત કરી હતી. આંતરિક ઉર્જા એટલે એક અંદર ઇન્ટરનલ એનર્જી, એક અંદર રહેલી ઉર્જા. ઘણી બધી પ્રકારની આપણી અંદર ઉર્જાઓ રહેલી છે, એમાંની એક ઉર્જા એટલે કે આંતરિક ઉર્જા. આંતરિક ઉર્જા વિશે ભણ્યા હતા આપણે કે આંતરિક ઉર્જા એ માત્રાત્મક ગુણધર્મ છે, દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે, અવસ્થા વિધેય છે એટલે અવસ્થા પર આધાર રાખે છે, અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર નહીં. આ ઉપરાંત આંતરિક ઉર્જા છે એ આંતરિક ઉર્જા ડેલ્ટા યુ વડે એમાં આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી, એનું સાપેક્ષ મૂલ્ય માપી શકાય. એટલે કોઈની આંતરિક ઉર્જા આની આંતરિક ઉર્જા કેટલી છે એ ન માપી શકાય, પરંતુ આની આંતરિક ઉર્જાનો થતો ફેરફાર છે એ આપણે માપી શકીએ છીએ. આંતરિક ઉર્જા ડેલ્ટા યુ વડે દર્શાવવામાં આવે છે. સાથે સાથે આંતરિક ઉર્જા એટલે મગજમાં એક બહુ અગત્યનો મુદ્દો તમે મગજમાં સેટ કરી રાખો. આંતરિક ઉર્જા એટલે અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર. અચળ કદે, કદ અચળ હોય ને જે ઉષ્માનો ફેરફાર થાય એને આંતરિક ઉર્જાનો ફેરફાર કહેવાય. અને એન્થાલ્પી ફેરફાર એટલે અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર. દબાણ અચળ હોય તો એમાં ઉષ્માના ફેરફારને એનો એન્થાલ્પી ફેરફાર કહેવાય, અને કદ અચળ હોય તો ત્યારે થતા ઉષ્માના ફેરફારને એનો આંતરિક ઉર્જાનો ફેરફાર કહેવાય. તો આંતરિક ઉર્જાનો આખો વિડીયો હજી ફરી એકવાર તમે જોઈ લેજો, રિપીટ કરજો, અને આના આધારિત કોમ્પિટિટિવ એક્ઝામ લેવલના દાખલાઓ જે ઘણા અઘરા પૂછાય છે એ દાખલાઓ પર આપણે હવે ફોકસ કરવાનું છે. મિત્રો, મેં તમને એક રકમ અહીં આપી છે. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 મોલ હિલિયમ છે એ 1 મોલ હિલિયમ 327 ડિગ્રી તાપમાન સુધી એને ગરમ કર્યું છે. જો 1 મોલ હિલિયમ આપી દીધું એટલે મેં તમને મોલ જથ્થો આપી દીધો n બરાબર 1, 1 મોલ આપી દીધું છે. કયો વાયુ આપ્યો છે? તો કે સાહેબ હિલિયમ વાયુ આપ્યો છે, He. 1 મોલ હિલિયમ વાયુ છે, પેલું તાપમાન હતું 27 ડિગ્રી, એમાંથી 327 એટલે 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો મેં વધારો કર્યો છે. તો તમારે બે કન્ડિશન, અચળ દબાણે ઉષ્માનો ફેરફાર એટલે Q અને કાર્ય એટલે W. અચળ દબાણે Q અને W શોધવાનું છે, અને અચળ કદે Q અને W ગણવાનું છે. બંને માટે તમારે Q અને W ગણવાના છે. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજે કે દાખલાની અંદર પહેલી વાત તો રકમ વાંચ્યા પછી આપણને એ ખ્યાલ આવવો જોઈએ ખરેખર કયા સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. તો ગયા વખતે આપણે આવા સૂત્રો એક જરાક જોઈ ગયા હતા કે Q NCV * ડેલ્ટા T અને Q NCP * ડેલ્ટા T. યાદ કરો જી, આવું એક સરસ મજાનું સૂત્ર ભણી ગયા હતા. હવે મિત્રો આમની અંદર મારે અચળ દબાણે વાત કરવાની હોય ત્યારે હું આ સૂત્ર વાપરીશ. અચળ કદે મારે વાત કરવાની હોય ત્યારે હું આ સૂત્ર વાપરીશ. આ બે સૂત્ર ક્યારે વાપરવાના તમને ખ્યાલ આવ્યો? હવે જુઓ તો પહેલા કે આપણે સમજી લઈએ. આમાં n છે ને, n એ સરકારશ્રી આપી દીધો કે n બરાબર 1, 1 મોલ કીધો. અહીંયા મોલમાં ચેન્જ થઈ શકે, ફેરફારો થઈ શકે. n બરાબર 1 એ આપી શકે, 2 મોલ આપી શકે, 3 મોલ આપી શકે, કોઈ પણ. ચાલો, ઓકે, ગુડ. ડેલ્ટા T એટલે મને તાપમાનનો તફાવત ખબર પડી ગઈ. સાહેબ 27 માંથી 327 થાય એટલે 300 નો તફાવત થયો. મને n ખબર છે, ડેલ્ટા T ખબર છે. CV અને CP ની મારે વાત કરવાની છે. હવે પ્રશ્ન ત્યાં આવીને ઉભો રહ્યો છે. તો મિત્રો CP અને CV ખૂબ સહેલું છે. કયો વાયુ આપ્યો? તો કે હિલિયમ. હિલિયમ એટલે તો કે સાહેબ એક પરમાણુવીય અણુ થયો. હિલિયમ એટલે એક પરમાણુવીય. તો એક પરમાણુવીય અણુ હોય તો એના માટેનું CV નું સૂત્ર તમે ભણી ગયા છો. CV = F/2 × R. યાદ છે? આ બધા સૂત્રો હું સાઈડમાં લખું છું ને, બરાબર નોટ કરી રાખજો તમે. F ની કિંમત એક પરમાણુવીય છે, એના માટે તમારે 3 લેવાનું છે. ધારો કે ત્યાં દ્વિપરમાણુવીય O2 આપેલો હોત તો તમે સાહેબ ત્યાં 5 લેત. બહુપરમાણુવીય હોત તો ત્યાં તમે 6 લેત. એક પરમાણુ માટે 3, દ્વિપરમાણુવીય માટે 5, બહુપરમાણુવીય માટે 6. F ની કિંમત લેવાની છે, એ તમને ખબર છે. ચાલો, તો હવે અહીં F ની કિંમત 3 મૂકી એટલે CV બરાબર કેટલા થયા? તો કે CV બરાબર 3/2 × R એટલે 1.5 R. 3/2 એટલે 1.5 1.5 R થયું. ચાલો, હવે CP - CV = R. આ ખબર છે ને? તો હવે મારે CP ના સૂત્રનો વરરાજા બનાવવો છે. તો R + CV. હવે R તમને ખબર, R ખબર છે. CV ની કિંમત 1.5 R છે એટલે આ કેટલા થશે? 1.5 R + R એટલે 2.5 R. ચાલો, આ તમને આવડી ગયું. એટલે તમને બંને સૂત્ર માટે, બંને દાખલાઓની ગણતરી માટે CP અને CV મળી ગયો. n ખબર છે અને ડેલ્ટા T ખબર છે.
ચાલો હવે તમે મને કહો કે પેલા માટે અચળ દબાણ માટે મારે ગણવાનું છે. તો અહીં કન્ડિશન લખું છું, અચળ દબાણ. અચળ દબાણ માટે એનો અર્થ એવો થયો કે અચળ દબાણ એટલે ડેલ્ટા P = 0. દબાણમાં થતો ફેરફાર એ 0 છે. તો મારે સૂત્ર અહીં લખું છું Q = NC ડેલ્ટા T. અહીંયા શું લખું? તો કે સાહેબ અચળ દબાણ છે એટલે ઉષ્માના ફેરફારને Cp લખાય. ઉષ્મા ક્ષમતા અચળ, દબાણ એ ઉષ્મા ક્ષમતા C. હવે તમને ખબર છે તો અહીંયા શું લખો તો કે Qp. હવે તમે જાણો છો કે ડેલ્ટા Q એટલે કે ડેલ્ટા Q બરાબર N. N ની કિંમત તમે મને કહો તો કે સાહેબ N અહીં 1 મોલ છે. Cp મને કહો તો કે Cp સાહેબ સામે જો લખ્યું છે 2.5 R into ડેલ્ટા T એટલે 300. હવે તમને ખબર છે કે 1 into 2.5 R ની કિંમત તમને ખબર છે કેલરી માં લો તો 2 કેલરી થાય. R નિયર બાય 2 કેલરી. હાલ 300 એટલે તમને ખબર છે 2.5 × 2 એટલે 5 5 × 1500 કેલરી ઉષ્મા મેળવી. હવે આ ઉષ્મા છે ડેલ્ટા Q. એને ખરેખર બીજી ભાષામાં મારે કહેવું તો ડેલ્ટા H પણ કહી શકું. ડેલ્ટા H પણ કહી શકાય. શા માટે ડેલ્ટા H કહી શકાય? અચળ દબાણે થતા ઉષ્માના ફેરફારને એન્થાલ્પી ફેરફાર પણ કહેવાય. ચાલો મને Q એટલે ઉષ્માનો ફેરફાર મને મળી ગયો, ડેલ્ટા Q મને મળી ગયો. હાલો પહેલો મુદ્દો મને અચળ દબાણે મારે Q ગણવાનો તો Q મને મળી ગયું. હવે મારે W ગણવાનો છે. અચળ દબાણે W ગણવાનું છે. તો એક આવું આપણે સૂત્ર ભણી ગયા છીએ કે ડેલ્ટા U = Q + W. યાદ કરો જી, ડેલ્ટા U = ડેલ્ટા Q + W. ઉષ્મા ગતિશાસ્ત્રનો પહેલો નિયમ ડેલ્ટા U = Q + W. યાદ છે? હવે મને અહીંયા ડેલ્ટા Q મળી ગયું છે. ડેલ્ટા U જો હું મેળવી લઉં તો મને કાર્ય મળી જાય. ઓકે, હવે મારે શું મેળવવાનું છે? તો કે ડેલ્ટા Q મને મળી ગયું, ડેલ્ટા U મારે મેળવવાનું છે. તો કે ડેલ્ટા U એટલે શું? તો કે અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર. તો એના માટે અચળ કદ માટે લેવું હોય તો આમ લખી શકાય Q = NCV × ડેલ્ટા T. અને અહીંયા કદ અચળ લીધું એટલે QV એટલે અચળ કદે થતો ઉષ્માના ફેરફારના ડેલ્ટા U કહી શકાય. ચાલો N કેટલા લઉં છું? તો કે N સાહેબ અહીંયા લઉં છું 1 મોલ. CV કેટલા લઉં છું? તો કે 2.5 R. CV કેટલા લઉં છું? 1.5 R. આ CV મેં લીધો 1.5 R. ડેલ્ટા T એટલે કેટલા લઉં છું? તો કે 300. અચ્છા 1 × 1.5 × R ની કિંમત 2 × 30. આનું સાદરૂપ આપો એટલે 3 3 × 9 એટલે 900 થયું. આ 900 કેલરી થયું. ડેલ્ટા U ની કિંમત પણ 900 કેલરી મળી પ્લસ. ચાલો હવે મને તમે એમ કહો કે તમારી પાસે ડેલ્ટા Q કેટલા છે? તો કે 1500. ડેલ્ટા U કેટલા છે? તો કે 900. તો કે ડેલ્ટા W કેટલું થશે? તો કે ડેલ્ટા W ને સૂત્રનો કરતા બનાવો એટલે 900 આ બાજુ આવશે એટલે -1500 એટલે સાદરૂપ આપશો એટલે -600 કેલરી કાર્ય કર્યું હશે. કહેવાનો અર્થ પહેલી સ્થિતિ માટે, આ પહેલી પરિસ્થિતિ માટે એક માટે ડેલ્ટા Q = 1500 કેલરી અને ડેલ્ટા W બરાબર -600 કેલરી. તો કહેવાનો અર્થ જેટલી તમે ઉષ્મા આપી છે 1500 કેલરી ઉષ્મા આ પ્રણાલીને આપી એ પ્રણાલી દ્વારા કાર્ય થયું. -600 એટલે માઇનસ એટલા માટે આપણે લખતા હોય કે પ્રણાલી દ્વારા કાર્ય થયું. માઇનસ જવાબ આવે એટલે એનો અર્થ શું થયો? પ્રણાલી દ્વારા કાર્ય થયું છે. તો હજી મેં તમને આનો આ એક મુદ્દો શીખવો છે. હજી અચળ કદે મારે તમને સમજાવવાનો છે, પણ પહેલા એટલું બોર્ડ વર્ક કરી લો. ઓકે, એટલે પેલું તમે અચળ દબાણે આ તમને આવડી ગયું. હવે મારે અચળ કદે તમને શીખવવાનું છે. તો મિત્રો ધ્યાન આપો, અચળ કદે ઉષ્માનો ફેરફાર એટલે જો અહીં લખ્યો છે અચળ કદે ઉષ્માનો ફેરફાર એટલે અચળ કદે તમને ઉષ્માનો ફેરફાર અહીં મળી ગયો, ડેલ્ટા U મળી ગયો. અચળ કદે થતા ઉષ્માના ફેરફારને આંતરિક ઉર્જાનો ફેરફાર કહેવાય એટલે ડેલ્ટા U તમને મળી ગયું છે. હવે તમારે ગણવાનું છે કાર્ય.
તો કાર્ય ગણવા માટે એટલે કાર્ય જુઓ તો કાર્ય આપણે P × ડેલ્ટા V પ્રકારનું કાર્ય થશે. હવે તમને ખબર છે કે અહીંયા લખેલું છે અચળ કદે, એટલે અચળ કદ છે એટલે ડેલ્ટા V = 0, કદમાં થતો ફેરફાર 0 થાય એટલે તમારું કાર્ય છે એ 0 થઈ ગયું. સાંભળો જી પહેલા ફરી એકવાર. આંતરિક ઉર્જાનો ફેરફાર તમારે ડેલ્ટા U 900 છે એટલે અચળ કદે ઉષ્માનો ફેરફાર મળી ગયો. કાર્ય એટલે P × ડેલ્ટા V, ડેલ્ટા V એટલે અચળ કદ શબ્દ છે એટલે કદમાં થતો ફેરફાર 0 થશે એટલે કાર્ય 0 થશે. એટલે બીજાનો જવાબ ઉષ્માનો ફેરફાર 900 અને કાર્ય છે એ તમારું 0 થશે. તો આ દાખલો આ રીતે બરાબર તૈયાર કરવાનો છે. મિત્રો આવો એક કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાણો છે, બરાબર જોઈએ. બહુ સહેલો છે. રકમ જોઈએ એટલે આપણને થોડી ડર લાગે, બીક લાગે, ઓહ આ શું બધું ગામોન આ ગામાન આ શું બધું, પરંતુ બહુ સહેલો છે. એક આદર્શ વાયુનું અચળ દબાણે ડેલ્ટા Q / ડેલ્ટા V એનો ગુણોત્તર તમને કયો ગુણોત્તર હશે આપેલા ઓપ્શનમાંથી એવો તમને પ્રશ્ન પૂછેલો છે. હવે તમે મને એમ કહો કે ડેલ્ટા Q / ડેલ્ટા W આના માટે હું આમ લખી શકું ડેલ્ટા Q = એક સૂત્ર તમે ભણી ગયા છો, ડેલ્ટા U = ડેલ્ટા Q + ડેલ્ટા W. યાદ છે ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ, ડેલ્ટા U = ડેલ્ટા Q + ડેલ્ટા W, Q + W. આવું ભણી ગયા છો ને. ડેલ્ટા W ને મારા સૂત્રનો વરરાજો રાખવો હોય તો શું થાય? તો કે ડેલ્ટા U - ડેલ્ટા Q થાય. ડેલ્ટા U - ડેલ્ટા Q લખી શકાય. આમ લખી શકાય ને આના ઉપરથી આ સૂત્ર લખી શકાય. હવે તમને એટલી ખબર છે કે ડેલ્ટા Q એટલે એનો અર્થ એવો થયો કે અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર. તો બોલો તો NCP × ડેલ્ટા T. ડેલ્ટા Q = જો અહીં લખેલું છે તે ડેલ્ટા Q = આ બે માટે ડેલ્ટા લખી નાખીએ. ડેલ્ટા Q = ડેલ્ટા U એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર. આ દૂર કરી દઉં છું. ચાલો, અચળ કદે થતો ઉષ્માના ફેરફાર માટે આપણે શબ્દ લખતા હતા ડેલ્ટા U. અચળ કદે થતા ઉષ્માના ફેરફારને એનો આંતરિક ઉર્જાનો ફેરફાર, અચળ દબાણે થતા ઉષ્માના ફેરફારને આપણે એનો એન્થાલ્પી ફેરફાર કહેતા હતા ડેલ્ટા H. હવે જુઓ ધ્યાન આપો, એટલે આ અચળ દબાણે થયું ડેલ્ટા Q એટલે એન્થાલ્પી ફેરફાર એટલે Cp × ડેલ્ટા T. હાલો આંતરિક ઉર્જાનો ફેરફાર, બોલો આંતરિક ઉર્જાનો ફેરફાર તો કે NCV × ડેલ્ટા T માઈનસ ફરીવાર ડેલ્ટા Q ફરીવાર NCP × ડેલ્ટા T. આમ લખી શકાય. ઓકે, હવે મને એમ કહો N અને ડેલ્ટા T છે એમાં કોમન છે, N ડેલ્ટા T × Cp છે. આમાંથી N અને ડેલ્ટા T બેમાં કોમન છે એટલે N × ડેલ્ટા T હું કોમન કાઢી લઉં છું એટલે શું લખું છું? Cv - Cp. N અને ડેલ્ટા T કોમન નીકળી ગયા, Cv રહ્યું બાકી. N અને ડેલ્ટા T કોમન નીકળી ગયા, Cp બાકી રહ્યું એટલે Cv - Cp. ચાલો આ દૂર થયા એટલે આને હું બીજી ભાષામાં આમ લખી શકું કે Cp / Cv - Cp. હવે આપ જાણો છો કે Cp / Cv = ગામા લખી શકાય. તો હું આ Cp છે અને Cv વડે ભાંગું તો આને નીચેના પદને મારે Cv વડે ભાગવું પડશે. તો શું લખું કે Cp / Cv. અચ્છા, તો આને શું લખું? Cv - Cp / Cv. બંને પદને મેં Cv વડે ભાગ્યા છે. તો Cp / Cv બરાબર હું અહીંયા લખું છું, બરાબર ધ્યાન દો. Cp / Cv બરાબર ગામા. Cv / Cv એટલે Cv / Cv અને બેને અલગ પાડી દઉં છું. Cv / Cv માઈનસ Cp / Cv. બાળકો તો રડે જ થોડા, મજા આવે. હવે Cp આ ગામા થઈ ગયું, આની કિંમત 1 થઈ ગઈ. Cp / Cv એટલે ગામા. ગામા / 1 - ગામા. આ તમારો જવાબ થયો
તો ગામા અપોન 1 માઇનસ ગામા એટલે તમારો ડી ઓપ્શન છે સાચો છે. બરાબર, તૈયાર કરજો ને તો તમારો રડવાનો વારો આવશે. યસ, તૈયાર કરો. એટલે તો આપી દીધેલું છે. ડેલ્ટા યુ 0 છે, ડેલ્ટા ક્યુ તમારે ગણવાનું છે. આ ક્યુ ગણવાનું છે. કાર્ય કેટલું થયું? કાર્ય કેટલું કર્યું? 150. 150 એટલે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ -150 જૂલ. આનો અર્થ એવો થયો કે -150 જૂલનો અર્થ તમને સમજાવો કે આ પ્રણાલીએ ઉષ્મા ગુમાવી છે. ઉષ્મા ગુમાવી છે. જો ઉષ્મા છે એ ધન આવે તો પ્રણાલી ઉષ્મા મેળવે અને ઋણ આવે તો ઉષ્મા ગુમાવે. તો ડેલ્ટા ક્યુ તમને મળી ગયું. આ તમારો જવાબ થયો ડેલ્ટા ક્યુ -150 અને ડેલ્ટા યુ એટલે 0. આ બંને તમારા જવાબ. હવે મિત્રો એક બીજી સરસ મજાની એક દાખલી શોર્ટકટ પૂછાયેલી છે, એમાં આપણે જરા જોઈ લઈએ. તમને A, B, C અને A અહીંયા સુધી પહોંચવા માટેનું કાર્ય તમને પૂછ્યું છે. અહીંથી અહીંયા પાછું આવી જાવ તો કાર્ય કેટલું થશે? તો તમે જાણો છો કે અમુક મૂલ્યો છે એ અવસ્થા વિધેય હોય છે. એનો અર્થ એવો કે અવસ્થા ઉપર આધાર રાખે. અવસ્થા કઈ રીતે પ્રાપ્ત કરી એના માર્ગ ઉપર કઈ લેવા દેવા નથી હોતા. દાખલા તરીકે આંતરિક ઉર્જાનો ફેરફાર છે. અહીંથી તમે અહીંયા આવો તો પ્રારંભિક બિંદુ E થશે અને અંતિમ બિંદુ A થશે. એટલે ડેલ્ટા યુ દાખલા તરીકે તમારે ગણવું હોય તો UF - UI. તો ફાઇનલ જે બિંદુ છે એ એનો ઇનિશિયલ બિંદુ છે. એટલે તમારો ફેરફાર છે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0. અને આમે યાદ રાખો કે આંતરિક ઉર્જા છે એ અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેય. અને અવસ્થા વિધેય હોય એ ચક્રીય પ્રક્રિયા હોય, સાયક્લિક પ્રોસેસ હોય. ચક્રીય પ્રક્રિયા માટે ફેરફાર શૂન્ય થાય. કોઈ પણ જે અવસ્થા વિધેય છે, તાપમાન છે, દબાણ છે, આંતરિક ઉર્જા છે, એન્થાલ્પીનો ફેરફાર છે, એન્ટ્રોપીનો ફેરફાર છે, એ બધા અવસ્થા વિધેય છે. આગળના વિડીયોમાં બરાબર જોજો. એ અવસ્થા ઉપર આધાર રાખે ફેરફાર થઈને સાયક્લિક પ્રોસેસ હોય, કોઈ પણ ચક્રીય પ્રક્રિયા, તો ત્યાંથી અહીંયા આવે તો એનો પ્રારંભિક અને અંતિમ બિંદુ બંને સમાન થાય એટલે એનો ફેરફાર 0 થયો. એટલે ડેલ્ટા યુ તમને 0 ખબર પડી ગઈ. હવે તમારે આવું તમે સૂત્ર ભણી ગયા છો કે ડેલ્ટા U is equal to delta Q plus delta W. તમારે કાર્ય ગણવું છે તો તમારી પાસે સરકારશ્રીએ તમને આ પ્રક્રિયા દરમિયાન Q તમને આપી દીધું જો 5 જૂલ. હાલો, ડેલ્ટા U કેટલું લઈ લો? 0. આ કેટલું આપી દીધું છે? 5. તો ડેલ્ટા W તમારે ગણવાનો છે. તેથી ડેલ્ટા W બરાબર -5 જૂલ. લ્યો, આ તમારો જવાબ C ઓપ્શન -5 જૂલ. તો આવી રીતે તમારા બરાબર તૈયાર કરી નાખવાનો છે. આ બે દાખલાઓ વ્યવસ્થિત લખી નાખો અને જોઈ જાઓ. કન્સેપ્ટ સમજવાના છે બરાબર. ગ્રાફ આધારિત પ્રશ્નો સોલ્વ કરવા બહુ જરૂરી છે, કારણ કે અમુક વાર છે આ પ્રશ્નો પૂછાતા હોય. એટલે ગ્રાફ આધારિત પ્રશ્નો છે ને એ જોઈએ. દાખલા તરીકે તમને આમ ગ્રાફ આપ્યો છે, P વર્સિસ V, દબાણ વિરુદ્ધ કદનો એક ગ્રાફ આપ્યો છે. આ A બિંદુથી B બિંદુએ અહીંયા આ તમારે ગ્રાફ આપેલો છે. આ દરમિયાન અહીંથી અહીંયા સુધીમાં એનો આંતરિક ઉર્જાનો ફેરફાર એટલે ડેલ્ટા યુ તમને સરકારશ્રી આપી દીધો. ડેલ્ટા ક્યુ તમારે ગણવાનો છે. હવે તમે એક જાણો છો કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ તમને ખબર છે. સરકારશ્રીએ ડેલ્ટા યુ આપી દીધું છે, ડેલ્ટા ક્યુ તમારે મેળવવું છે. એનો અર્થ એમ થયો કે તમારે હવે કાર્ય ગણવું પડશે. તો કાર્ય માટેનો મેં બહુ આખો એક લેક્ચર લીધેલો છે કાર્ય ઉપરનો. એ વિડીયો જુઓ એટલે તમને ખ્યાલ આવે કે આવું કોઈ સુરેખા હોય તો એનું તમારે કાર્ય ગણવું હોય તો આનો કાર્ય ગણવા માટે 1/2 જે સુરેખ હોય એની પેરેલલ સાઈડ છે એની હાઈટ લેવાની પહેલા. તો આની હાઈટ છે ને અહીંથી અહીંયા સુધીની 2 છે એટલે 2 પ્લસ આની હાઈટ, બંનેની સમાંતર જે છે એની હાઈટનો સરવાળો કરવાનો. તો અહીંથી અહીંયા સુધીની હાઈટ એટલે અહીંયા સુધીની હાઈટ એટલે તમે જુઓ અહીંયા 4 થયા, 4 થઈ ને, એટલે આ 4 અને એ જે છે એને ગુણ્યા જે લેન્થ હોય, લંબાઈ, ખરેખર તો આને હાઈટ બોલે પણ આ લંબાઈ આપણે બોલશું કે 3 - 1 એટલે આ 2 એટલે 1/2 આ 6 ગુણ્યા 2 એટલે 3 ગુણ્યા 2 એટલે 6 થયું. 6 ATM into લીટર.
હવે મિત્રો આ જૂલમાં આપ્યું છે, એટલે આ એટીએમ લીટરમાં ન ચાલે. તો આપણે ભણી ગયા છીએ 101.3 એટલે 6 ગુણ્યા 103.1 વડે તમે ગુણશો તો એટીએમ ઇન્ટુ લીટર છે જૂલમાં ફરી જશે. એટલે તમે સમજો 6 તેરીને 18 1 6 એકા 6 સોરી 600 6 તેરીને 18 એટલે 618.6 આ તમારું મૂલ્ય થયું. હવે આ જે તમે મૂલ્ય આવી ગયું તમારે, એના ઉપરથી તમારે ડેલ્ટા યુ તમને ખબર છે. ચાલો ડેલ્ટા યુ કેટલો છે તો કે 200. ડેલ્ટા ક્યુ તો કે ડેલ્ટા ક્યુ આપણે ગણવાનો છે સાહેબ. ડેલ્ટા ડબલ્યુ તો ડબલ્યુ છે 618.6. આ ડેલ્ટા ક્યુ બરાબર આ બંને છે તો જુઓ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. ડેલ્ટા યુ તમને આપી દીધેલો છે. બીજી વાત અહીંયા જુઓ કાર્ય થયું છે ને તો એ દરમિયાન કદમાં વધારો થયો છે, કદ વધે. જો કદ અહીંયા હતું એ બિંદુએ કેટલું કદ હતું 3 અરે 1 લીટર હતું, પછી કેટલું થયું 3 લીટર. કદ વધે તો પ્રણાલી દ્વારા કાર્ય થાય. પ્રણાલી દ્વારા કાર્ય થાય, આમાં ઉતાવળ નહીં કરતા, એટલે અહીં કાર્ય લખવું પડશે આપણે માઇનસ. શા માટે? કદ વધે છે. કદ વધે તો પ્રણાલી દ્વારા કાર્ય થાય, એટલે જે કાર્ય આવે ને એને આગળ માઇનસ લખવાનું. તો અહીંયા આ માઇનસ આવશે, એટલે અહીંયા હું ડેલ્ટા ક્યુ અહીંયા હું લખીશ માઇનસ ડબલ્યુ માઇનસ. તો ડેલ્ટા ક્યુ નું સૂત્રણ કરતા બનાવીશ, એટલે 200 વત્તા 618.6 એટલે 600 વત્તા 200 એટલે 818.6 જૂલ કાર્ય જૂલ ઉષ્મા ગુમાવી છે. ડેલ્ટા અરે ઉષ્મા ઉમેરાય નહીં છે કારણ કે ક્યુ નું મૂલ્ય પ્લસ આવ્યું છે. તો આવી રીતે આ દાખલો તમારે સોલ્વ કરવાનો છે ગ્રાફ આધારિત. બીજો સાથે સાથે દાખલો તમને સમજાવું તો એ થી બી બિંદુએ જતા ઉષ્માના ફેરફારો વચ્ચેનો એક સંબંધ બતાવેલો છે. બહુ સારો મુદ્દો છે. આમ જોયું તો રકમમાં બીજું કશું જ નથી, ખાલી ગ્રાફ આપી દીધો અને આ સંબંધ દર્શાવે. તો હવે તમે મને એમ કહો કે અહીંથી હું અહીંયા જાઉં છું એ દરમિયાન હું આંતરિક ઉર્જાનો ફેરફાર માપું છું, એને હું કહું ડેલ્ટા U1. પછી અહીંથી હું અહીંયા આ બીજો રસ્તો છે, બીજા રસ્તેથી જાઉં છું તો એને હું કહું છું ડેલ્ટા U2. આંતરિક ઉર્જાનો ફેરફાર, આ બીજો આંતરિક ઉર્જાનો ફેરફાર. હવે મને તમે એમ કહો, આ દબાણ વિરુદ્ધ કદનો ગ્રાફ આપણે દોર્યો છે. હવે તમે એવું ભણી કે આ એટલું તો કહી શકાય કે નહીં, આ બિંદુથી તમે આ બિંદુએ જાઓ એટલે આ બિંદુનો અંતિમ માઈનસ આ બિંદુનો પ્રારંભિક. આ U1 કેવી રીતે ગણશો તો UF માઈનસ UI. અંતિમ અવસ્થાની આંતરિક ઉર્જા અને પ્રારંભિક અવસ્થાની આંતરિક ઉર્જા. આના માટે હું લખશો UF માઈનસ UI. બીજો આંતરિક ઉર્જા અહીંથી તમે ફેરફાર થયો એ આંતરિક ઉર્જા ગણો, આ આંતરિક ઉર્જા ગણો. બે આંતરિક ઉર્જાનો ફેરફાર સમાન આવે. એટલે હંમેશા યાદ રાખો કે ચક્રીય પ્રક્રિયા હોય તો ચક્રીય પ્રક્રિયામાં પ્રારંભિક અને અંતિમ બિંદુ સમાન હોય. આ તો ખાલી સમજવા માટે હું તમને કહું છું. તેથી હું તમને એમ કહી શકું ડેલ્ટા U1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U2. અહીંથી તમે અહીંયા જાઓ તો આનો UF અને આનો UI જેટલો છે એટલો જ આ પ્રક્રિયાનો UF અને UI સમાન છે. કારણ કે આ છે આંતરિક ઉર્જાનો ફેરફાર અવસ્થા ઉપર આધાર રાખે, આ રસ્તા ઉપર નહીં, અવસ્થા ઉપર આધાર રાખે છે. હવે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ આમ લખી શકાય Q1 W1 બરાબર આના માટે Q2 W2 આવું લખી શકાય. તો કે યસ સર. હવે મારે Q ને ધ્યાનમાં રાખવાનો છે. W માટે એટલે કાર્ય માટે હું કોઈ આંકડો ધારી લઉં છું કે ધારો કે W માટે હું આંકડો લઈ લઉં છું -y. માઇનસ એટલા માટે હું તમને કહું છું કે અહીંયા જુઓ ધ્યાનથી સમજો કે અહીંથી તમે અહીંયા ગયા છો તો પ્રણાલી દ્વારા કાર્ય થયું, કાર્ય માઇનસ છે એટલે મેં માઇનસ લીધું અને y એટલે કોઈ આંકડો ધારી લીધો. અને આના કાર્ય માટે હું W બરાબર -x લઈ લઉં છું. તો હું આમ લખી શકું કે Q માઇનસ y બરાબર Q માઇનસ x. આ Q1 કહું છું, આ Q2 કહું છું. હવે તમે મને એમ કહો કે અહીંથી તમે અહીંયા જાઓ છો અને અહીંથી તમે અહીંયા જાઓ છો તો આમાં જે કાર્ય છે ને એ ઉપરનું કાર્ય વધારે થશે. કારણ કે જુઓ આમ જતા દબાણ અને કદ બંને વધે છે એટલે કાર્ય વધશે.
એટલે આ મોટું કાર્ય છે, આ નાનું કાર્ય છે. એટલે હવે તમે મને એમ કહો કે કોનું કાર્ય વધારે થયું? તો કે -y મોટો હોય હંમેશા -x કરતા. કાર્ય પહેલાનું વધારે છે, બીજાનું કાર્ય ઓછું છે. આ જો ગ્રાફ આમ ઉપર છે, આ ગ્રાફ આમ નીચે છે, તો તમે કાર્ય ગણશો તો આનો કાર્ય ગણો તો તમને ખબર છે કે આખો એરિયા ગણવો પડે, અને આનો કાર્ય ગણો તો એટલો જ એરિયા ગણવો પડે. તો એરિયાને આધારે આપણે આખું કાર્યનું આખો વિડીયો ભણી ગયા છે, એમાંથી તમે જોજો એટલે તમને આખો આઈડિયા ક્લિયર થાય. તો હવે આમાંથી મોટો આંકડો બાદ કરવાથી આના નાના આંકડા બાદ કરવા જેટલું થાય. એનો અર્થ શું થયો? આ બેમાંથી કયો આંકડો મોટો છે? તો કે આ આંકડો મોટો છે. આમાંથી મોટો આંકડો બાદ કરતા આના જેવડો આંકડો થાય. એનો અર્થ એવો થયો કે Q1 હંમેશા મોટો હોવો જોઈએ કોના કરતા? Q2 કરતા. આમાંથી મોટો આંકડો, મોટું કાર્ય બાદ કરો, આમાંથી નાનું કાર્ય બાદ કરો, ત્યારે બંને સમાન થાય. એનો અર્થ એમ થઈ ગયો કે આ આંકડો મોટો હોવો જોઈએ. એટલે Q1 હંમેશા મોટો હોય કોના કરતા? Q2 કરતા. એટલે આ પણ મુદ્દો ખૂબ અગત્યનો છે, બરાબર નોંધ કરી લો.